हीरा बेटे मेरी लेगा तू अमदावाद 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 जो गाइस તો કેમ છો વડોદરા ભાઈ? રાતના વાગ્યા છે 12 અને 12 વાગે ભાઈ શૂટ આવ્યું વિશાલભાઈનું 1 વાગે. તો ભર ઊંઘમાંથી ઉઠીને શૂટ કરવા માટે જઈ રહ્યા છે. આ ગેસ પર આવા ઊભા છે અહીં એક્સેલ 6 તમને દેખાઈ જ રહી છે ગેસ પંપે. 80 ગાડીઓ આવવાની છે અકોડા બ્રિજ પર. કેટલી 80? ટ્રાવેલવાળાનું ગાડીનું શૂટ છે, ટ્રાવેલવાળાને કોઈક એજન્સીનું. તો ટોટલ 80 કાર આવે છે. આખો અકોડા બ્રિજ આજે ભરી દેવાનો છે. વડોદરાના ઇતિહાસમાં પહેલી વાર આવું થવાનું છે. અને શૂટ આપણા ભાઈનું આવ્યું છે. ભાઈ આપણાના ગર્વ છે કે આપણા ભાઈ આટલા મોટા મોટા લેવલ પર શૂટ કરી રહ્યા છે. સીધા અકોડા બ્રિજ જઈએ, મળીએ. જો હા ભાઈ ગાડીઓ ધોવા રાખ્યા છે 250 રૂપિયા. અને આપણા મોંમાં ચલો ચલો અમદાવાદ 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 અમદાવાદ. ભાઈ 80 ગાડીઓ જે લાગવાની હતી બધી ગાડીઓ આવી ગઈ છે લાઈનમાં છે. દસ 12 ગાડીઓ આવી ગઈ છે. 10-12 ગાડી આવી છે એટલે બધી ગાડીઓ અમદાવાદથી અહીં આવી રહી છે. અને પછી વડોદરામાં આપણા અકોડા બ્રિજ ઉપર લાગશે અને પછી આપણે શૂટ ચાલુ કરીશું. અચાનક મુझे मेरा मालिक क्या था ભાઈ આજે ગાડી સાફ કરાવો વર્ગ્યા જ ઉપરથી. હવે જવાનું છે અમદાવાદ ટ્રીપ છે આવડી જવાનું. ઉપા હોપ ફલાફલ ખાવું હોય તો ભાઈ આ જગ્યાએ આવી જવાનું. આપણા ફલાફલ વાળા બેન છે. 5000 એડવાન્સ. 2000 હું 5000 હું દિવસ તમારા માટે ના છે પૈસાની વાત. એટલે આધાર કાર્ડ આલતો જેટલી લોન મળે એટલી લઈ લે. આધાર કાર્ડમાં થોડી પૈસા ઉપડે ભાઈ. તમારા માટે ના છે, અમે આધાર કાર્ડ આલતો એટલે ભેજ કરત બધું. જો આપણો તો કહી દીધો ને, સરને ખબર જ છે. અરે આ વિડિયો વાળા સર બે અહીંયા છે અમારી બાજુ. જો છોકરી મળશે ને હે હજી બધું બાકી છે. ફુલાર માટે મળશે ભાઈ. હા બધું ચાલશે. હીરા બેટે મેરી લેગા તું. વડોદરામાં મસ્કા બન ખાવો હોય ને તો ભાઈ અસિતભાઈ તૈયાર જવાય, બીજે કઈ જ ના જવાય. અહીંયા તમને રોજ જ મસ્કા બનનો ભંડાર જ દેખાશે. ભંડારા ને શું ખાન બોલતા સુધી તો ખવડાવી દઈશ. તો ભાઈ શૂટિંગ ચાલુ કર્યું છે. જો તારો અગ્યો તારો લગાવ્યો છે. હવે અહીંથી બધી અર્ટિગા 10-15 અર્ટિગા અહીંથી નીકળવાની છે. હવ જોરદાર. જો શૂટિંગ ચાલુ કરી નાખ્યું છે અડધી રાત્રે. ભાઈ 1-1.5 વાગે અત્યારે શૂટિંગ કરી રહ્યા છે અકોટા બ્રિજ ઉપર ટ્રાવેલનું. અને અત્યારે ફૂલ ગાડીઓ આવવાની તૈયારી છે. હવે એક સંજીતના આગળ ઊભો કરે છે, આ ભાઈના ઋષિભાઈ નહીં ઊભા કર્યા છે. જુઓ તમે આ મહેનત અડધી રાતે. અને લોકોને એવું લાગે કે આ તો એમને એમ જ પૈસા કમાઈને ગાડીઓ વાળી લઈએ. દરવાથી મહેનત કરીએ તાર બહુ થાય. જો અત્યારે ગાડી આવે ને એટલે બતાવીએ તમને કેટલી ગાડીઓ આવશે અંદર ધીરે ધીરે. બ્રિજ બને છે ખબર છે ને તમને. બધું અઘરું છે, બધું ચાલે પણ સિસ્ટમેટિક બધું કરવું પડે. મહેનત તો થાય, બાકી કંઈ નથી જિંદગીમાં. હવે બધી અહીંયાથી ગાડીઓ આવશે, તૈયારી રાખજો. એમની પાસે ટોટલ 70 થી 80 ગાડીઓ વડોદરામાં છે. એના સિવાય ભાઈ સુરતમાં પણ એમની પાસે ગાડીઓ છે. એવી રીતે ટોટલ ઓલ ઓવર ગુજરાતમાં એમની પાસે 25,000થી પણ વધારે અલગ અલગ ગાડીઓ છે. એ લોકોને આગળ જઈને ઊભું રહેવાનું કહું, કયા આગળ જઈને ઊભું રહેવાનું કહું? એ લોકોને કેવું પાછા આવતી ઘડીએ કયા આગળ? શનિદેવના મંદિર આગળ લાઈનમાં. ઓકે વનેક્સ છે વનેક્સ. જુઓ ભાઈ, જુઓ ગાઈઝીસ 80 ગાડીઓનું કામ હતું પણ આયકર વિભાગમાંથી રેડ પડવાની છે. એટલે ભાઈ આટલી જ ગાડીઓ હવે પોસિબલ થઈ છે. બીજી બધી અમદાવાદ મૂકી છે, કોઈક જગ્યાએ રેડ પડીને ત્યાં.